પરંતુ L3 માં દશાંશ ચિહ્ન પછી એક જ અંક છે પછી જે લઘુત્તમ છે, તેથી અંતિમ પરિણામ તમારું 30.9 સેન્ટીમીટર થાય. કોઈ એવું ન વિચારે ભાઈ કે 2 છે આમાં તો આમાંય 2 જ રાખીએ નવડો કાઢી નાખીએ. નહીં, સરવાળા બાદબાકીનો નિયમ. દશાંશ સ્થળ પછીના આંકડાને ધ્યાનમાં રાખવાના છે, ગુણાકાર ભાગાકારમાં ટોટલ આંકડાને ધ્યાનમાં રાખવાના છે. આ 2 જ લો છે તમારા માટે, ત્રીજો કોઈ લો આવતો નથી. હેલો બાળકો, જય શ્રી કૃષ્ણ. યસ, આપણો એક ટોપિક થિયરીની અંદર બાકી મેં વચ્ચે રાખ્યો હતો, કારણ કે આનું બહુ મોટું બધું ઇમ્પોર્ટન્ટ નથી. ખાસ પ્રશ્નો એના નીટમાં કે ખાસ પૂછાતા નથી, પણ પારિમાણિક સૂત્રોના ઉપયોગો, પારિમાણિક સૂત્રના ઉદાહરણ એ ખૂબ પૂછાય છે, પણ સાર્થક અંકો આપણે સમજવા જરૂરી છે. આ નિયમો છે એ કંઈ પાકા કરવાની કોઈ રિક્વાયરમેન્ટ નથી બાળકો. સચિન તેંડુલકર ક્રિકેટ રમવા જાય એની પહેલા આગલે દિવસે એ નિયમો પાકા કરીને ક્રિકેટ રમવા નથી જતો. ક્રિકેટની પ્રેક્ટિસ કરે એટલે ઓટોમેટિક ક્રિકેટના નિયમો છે એ આપમેળે આવડી જાય. મતલબ કે આમાં જે ગ્રીન અક્ષરથી લખેલું છે એ ઉદાહરણ છે, અને જેમ તમે ઉદાહરણ જોતા જાઓ એમ તમને આપમેળે નિયમો છે એ મગજમાં ફિટ થતા જાય. કારણ કે નિયમોનો કોઈ પ્રશ્ન ક્યાંય પૂછાવાનો હોય નહીં કે ભાઈ સાર્થક અંકના નિયમો લખો, બરાબર? ઓકે, તો સાર્થક અંક પહેલા તો શબ્દ સમજી લ્યો. સાર્થક એટલે અર્થસભર. અર્થસભરનો મતલબ એમ કે જે અંકો તમે લખો છો એ અંકોમાંથી અમુક અંકો કામના છે, અમુક અંકો નકામા છે. આપણે દાખલા ગણ્યા તો દાખલા ગણતી વખતે આપણે દશાંશ સ્થળ પછી, દશાંશ ચિહ્ન પછી 3 કે 4 આંકડા આવતા હોય તો આપણે અંતિમ આંકડા છે એ ધીમે ધીમે શું કરતા જાય, ઘટાડતા જાય, અને દશાંશ ચિહ્ન પછી 1 કે 2 આંકડાનો જવાબ લખીએ. કારણ કે તમે કેલ્ક્યુલેટરમાં જ્યારે ગણતરી કરો ત્યારે કેલ્ક્યુલેટરમાં 25.352824 એવો આંકડો આવ્યો તો કે આપણે જવાબમાં 352824 દશાંશ સ્થળ પછી ન લખીએ, પણ દશાંશ સ્થળ પછી 1 કે 2 આંકડા લખીએ. તો એના એક કંઈક અંશે નિયમ છે કે ભાઈ એક આંકડો લખવો કે 2 આંકડા લખવા. હવે એ તમે કોની મદદથી એ ભૌતિક રાશિનું માપન કર્યું છે એના ઉપર આધાર રાખે. અને એ હંમેશા આપણને બધાય સાધનોની ઓળખ હોય જ અને બધા જ સાધનોની ખબર હોય જ એવું પણ જરૂરી નથી બાળકો. દાખલા તરીકે તમારી ઘડિયાળ છે એટલે કે સ્ટોપવોચ છે એ 0.1 સેકન્ડનું માપન માપે છે. કેટલું? 0.1 સેકન્ડ, નાનામાં નાનું લઘુત્તમ માપ. તો આપણે દશાંશ સ્થળ પછી એક આંકડો લખવો જોઈએ, બરાબર? દાખલા તરીકે વર્નિયર કેલિપર્સ લ્યો તો વર્નિયર કેલિપર્સની લઘુત્તમ માપ શક્તિ સામાન્ય રીતે 0.01 છે. એટલે દશાંશ સ્થળ પછી લઘુત્તમ માપ શક્તિના 2 આંકડા છે. એનો અર્થ એમ થયો કે આપણે જ્યારે માપન લઘુત્તમ માપ શક્તિથી કોઈની લંબાઈનું, પહોળાઈ કે ઊંચાઈનું કરીએ ત્યારે દશાંશ સ્થળ પછી 2 આંકડા રાખવા. આ અલગ અલગ સાધન કે જે કઈ લઘુત્તમ માપ શક્તિ ધરાવે છે એના આધારે નક્કી થાય. છતાં અમુક સાધનોની આપણને ખબર હોય છતાં અમુક નિયમો છે એ પણ બરાબર યાદ રાખવા પડે. તો સાર્થક અંકની સિમ્પલ વ્યાખ્યા શું? તો કે કોઈ પણ ભૌતિક રાશિના માપનમાં આવતા અંકો 1 2 3 4 5 6 7 8 9 10 દશાંશ સ્થળ પછી 2 3 4 ગમે તેટલા માં ચોકસાઈ પૂર્વકના અંકો ઉપરાંત પ્રથમ અચોક્કસ છતાં અર્થપૂર્ણ એવા અંક સાથે લખાતી સંખ્યાને સાર્થક અંક કહેવાય. ભાઈ, અચોક્કસ છતાં અર્થપૂર્ણ, આ બહુ અગત્યનો શબ્દ છે. અચોક્કસ છતાં અર્થપૂર્ણ એટલે અચોક્કસ છે પણ એને કાઢી નહીં નાખવાનું. દાખલા તરીકે ઉદાહરણ છે એ બહુ અગત્યનું છે.
સાદા લોલકનો આવર્તકાળ 2.63 સેકન્ડ છે, જેમાં 3 એ અચોક્કસ સંખ્યા છે, પાછળની 3. કારણ શું એનું? તો કે સ્ટોપ વોચનું લઘુત્તમ માપ ધારો કે 0.1 સેકન્ડ છે, તેથી 2.6 એ ચોક્કસ અંક ગણાય, જ્યારે 3 એ અચોક્કસ અંક છે. છતાં સાર્થક અંક તો કેટલા ગણવાના આપણે? 3. સાર્થક અંક બધા ગણવાના છે, જેટલા લખો એટલા. 45 હોય તો 45 આપણે ગણતરીમાં લેવાના ભાઈ, બરાબર? ઓકે. એના નિયમો, આમ તો નિયમો અનેક છે અને એમાં દ્વિધા ભરેલી પરિસ્થિતિ પણ છે, થોડા ગોટાળા પણ છે, રાઈટ? છતાં પણ આપણા ઉપયોગમાં આવે અને રેર કેસમાં નીટની અંદર સાર્થક અંકનો ઉપયોગ થાય એવા દાખલા સ્પેશિયલ પૂછાતા હોય. પણ આપણે આપણા જ્યારે ફિઝિક્સના કોઈ પણ દાખલા ગણતા હશો ત્યારે એમાં સાર્થક અંકનો ઉપયોગ તો આપણે કરવાનો જ હોય. છતાં એ સાર્થક અંકના બધા જ નિયમોનું 100% પાલન આપણે નીટની એક્ઝામમાં ક્યારેય કરતા નથી. શું કામે? કારણ કે નીટની એક્ઝામમાં આપેલા 4 ઓપ્શન છે એ નજીકનો જવાબ હંમેશા દર્શાવતા હોય, એટલે હંમેશા ચોક્કસ સંખ્યા છે. અને તમે જ્યારે પણ ગણતરી કરો, આગળ ત્રુટીના દાખલા આપણે અમુક ગણ્યા, તો એ ત્રુટીના દાખલામાં પણ જો તમને ખ્યાલ હોય તો 2.7% જવાબ આવ્યો હોય તો આપણે રાઉન્ડ અબાઉટ 3% લખી નાખો, નજીકનો જવાબ. શું કામે? કારણ કે એની હેબિટ તમને પડવી જોઈએ કે તમે કેલ્ક્યુલેટરથી ગણતરી કરો કે મોઢે ગણતરી કરો, એનો જવાબ 2.7 આવે એટલે તમારા 4 ઓપ્શનમાં 2.7 જવાબ હોય એવું જરૂરી નથી, પણ 2.7 ની નજીકનો જવાબ હોય. એટલે કે 2.7 હોય તો એ સારામાં સારું, પણ માની લો કે 4 ઓપ્શનમાંથી 2.7 નથી, એને બદલે 2.8 છે, પછી 2.9 છે, પછી 3 છે, પછી 3.1 છે, તો નજીકનો જવાબ કયો થયો? 2.7 ની નજીક 2.8. તો તમારે 2.8 લખવાનું. ઓકે? તો આટલી માહિતી સાથે જુઓ, બધા જ શૂન્યતરનો મતલબ શૂન્ય સિવાયના બધા જ અંકો સાર્થક અંકો છે. દાખલા તરીકે શૂન્ય સિવાયની મેં સંખ્યા લખેલી છે ખાલી સમજવા માટે, 128.25 માં એકડો બગડો, આઠડો બગડો અને પાંચડો એમ કુલ 5 સાર્થક અંકો છે. રેડી? આ નિયમ નંબર 1. નિયમ નંબર 2, કોઈ સંખ્યામાં જો દશાંશ ચિહ્ન હોય આમાં હતું હોય તો તે ગમે ત્યાં હોય તો પણ બે શૂન્યતર અંકોની વચ્ચેના બધા જ શૂન્ય સાર્થક અંકો તરીકે તમારે લેવાના. હવે આ બધી આ નિયમ તમે પાકા કરો એનો કોઈ મતલબ નથી, એ સમજવા માટેના નિયમો છે. સાચી બાબત અહીંયા જે મેં ઉદાહરણ આપ્યું છે એ 109.008 માં વચ્ચે 0 આવ્યા કે ના આવ્યા? 0 ની આસ અને પાસ બધી જગ્યાએ આંકડા જ છે, શૂન્યતર સંખ્યા છે, તો એની વચ્ચેના શૂન્યો છે એ પણ તમારે ગણતરીમાં લેવાના. એટલે કે આમાં કુલ 6 સાર્થક અંક છે, તથા આમાં ધારો કે દશાંશ સ્થળે નથી તો 1 2 0 0 0 5 માં પણ 6 સાર્થક અંક છે. મતલબ કે વચ્ચે 0 આવે, બરાબર, અને આજુબાજુમાં આંકડા હોય, एक तरफ लक्ष्मण एक तरफ सीता बीच में जगत के पालनहारी, तो आ बधाय पालनहारी गणवाना, बराबर? ओके. जो संख्या एक करता नानी હોય તો દશાંશ ચિહ્નની જમણી તરફના પરંતુ પ્રથમ શૂન્યતર અંકની ડાબી તરફના અંકો સાર્થક અંક નથી. મૂકો એક બાજુ નિયમને, એનું પાલન કરવા માટે આપણી પાસે ઉદાહરણ છે. 0.00016007 સંખ્યામાં લીટી દોરેલા શૂન્યો સાર્થક અંક નથી, પરંતુ 1607 એ સાર્થક અંક છે. મતલબ કે અહીંયા જો બગડો આવી ગયો 2.00016007 તો બધાય સાર્થક અંક થાય. હમણાં જ મેં તમને સમજાવ્યું કે વચ્ચે 0 ના આવવો જોઈએ. આગળના એક પણ 0 તમારે ગણતરીમાં લેવાના નથી. આ 4 જ સાર્થક અંક તમારે ગણતરીમાં લેવાના. એટલે આ સંખ્યા તમારી 1 કરતા કેવી થઈ? નાની, કારણ કે 0 આગળ આવી ગયો ને. હવે દશાંશ ચિહ્ન ન હોય તેવી સંખ્યા, દાખલા તરીકે 21500 મિલીમીટર છે, એમાં છેલ્લા બે શૂન્યો સાર્થક અંક નથી.
એટલે કે આપણે સાર્થક અંકની સંખ્યા તમને એમનેમ સળંગે સળંગ આપે, અહીંયા તો વચ્ચે 0 હતા ભાઈ એટલે ગણ્યા, પણ ઓલા એકલા અટુલા બિચારા 0 લાસ્ટમાં પડ્યા હોય તો એની ગણતરી આપણે કરવાની નથી. એટલે આમાં 3 સાર્થક અંક છે. દશાંશ ચિહ્ન વાળી સંખ્યામાં અંતિમ શૂન્યતર અંક પછીના બધા જ શૂન્યાંકો સાર્થક અંક છે. દાખલા તરીકે જુઓ તમે 9.800 અને 0.09800 બંનેમાં 4 સાર્થક અંક છે. શું લખ્યું છે મેં? દશાંશ ચિહ્ન વાળી સંખ્યામાં અંતિમ શૂન્યતર અંક પછીના બધા જ શૂન્યાંકો સાર્થક અંક છે. એટલે આ શૂન્યતર સંખ્યા પછીના છે, આગળના નથી. પણ આગળ કોઈ આંકડો આવતો હોય તો પાછા છે. એમ દશાંશ ચિહ્ન વાળી સંખ્યામાં દશાંશ ચિહ્ન પછીના જમણી બાજુના બધા જ શૂન્યો સાર્થક અંક છે. દાખલા તરીકે 179.000000, તો આ બધાયમાં કુલ કેટલા અંક થાય? 0 સહિતના અંક તમારે ગણતરીમાં લેવાના. બરાબર? માપનમાં એકમ પદ્ધતિ બદલવાથી સાર્થક અંકોની સંખ્યા બદલાતી નથી. દાખલા તરીકે તમારી ઓરિજિનલ અંક 25.9 સેન્ટીમીટર છે. હવે એનું તમે મીટરમાં રૂપાંતરણ કરો એટલે 2 પોઈન્ટ આ બાજુ ખસી જાય, 0.259 મીટર થાય. એનું કિલોમીટરમાં પાછું રૂપાંતરણ કરો એટલે પાછા 3 પોઈન્ટ આ બાજુ ખસે, તો 3 પોઈન્ટ આ બાજુ ખસે તો કાંઈ છે નહીં, તો 3 0 આપણે મૂકી દીધા. તો આ મૂલ્ય ત્રણે ત્રણમાં એકમમાં અલગપણું છે, જુદા જુદા એકમ છે. રાઈટ? તો ત્રણેયમાં સાર્થક અંકો તો કેટલા? બગડો, પાંચડો અને નવડો, એમ 3 જ સાર્થક અંકો છે. હવે આ સાર્થક અંકના જે નિયમો છે, બરાબર, એ નિયમો મેં શોર્ટમાં લખેલા છે. હું લખું છું બધું એટલા માટે વ્યવસ્થિત કે તમને એ ધ્યાનમાં રહે કે ટેક્સ્ટ બુકની અંદર ઘણી વખત તમને ન સમજાય એવી લેંગ્વેજમાં પણ આપેલું હોય. બરાબર? એટલે હું આ તમને લખીને સમજાવું છું. ઓલરાઈટ? ક્લિયર કટ? બરાબર? તો હજી આપણું સાર્થક અંકનું તંત્ર છે એ પૂરું નથી થતું, કારણ કે આપણે સાર્થક અંકની અંદર ગુણાકાર, ભાગાકાર, સરવાળા, બાદબાકી આ ચારેયમાં સાર્થક અંકો ભણવાના છે. એ ઉપરાંત ઘણી બધી માહિતી ટેક્સ્ટ બુકમાં આપેલી છે, પણ હું તમને બધી નહીં ભણાવું એટલા માટે કે એની જરૂરિયાત નથી. બરાબર? ઓકે? ક્લિયર? યસ બાળકો, પાછા આપણે નિયમો ઉપર આવી જાય. મેં લખેલા જ છે નિયમો, પણ તમે નોટમાં ખાસ લખતા જાજો બાળકો. બરાબર? ઓકે. માપનની સંખ્યામાં અનિશ્ચિત અંકોને રાઉન્ડ ઓફ કરવાના નિયમ જણાવો. હવે રાઉન્ડ ઓફ કરવું એટલે શું? રાઉન્ડ ઓફ કરવું એટલે બહુ મોટો આંકડો આવતો હોય તો એને ઘટાડી દેવાનો. ઘટાડવાનો એટલે ક્યાંથી ઘટાડવાનો? તો કે પાછળથી. હવે પાછળથી એને કેમ ઘટાડી શકાય? જો અહીંયા તમને સમજાવું. દાખલા તરીકે 12.15.25.6 આમ આપેલો છે. તો પાછળથી આંકડા ઘટાડી અને દશાંશ સ્થળ પછી 1 અથવા 2 આંકડા સુધી આપણે આંકડા રાખવાના, બાકીના કાઢી નાખવાના. એ કાઢી નાખવાની બાબત છે ને એને રાઉન્ડ ઓફ કહેવાય. હવે રાઉન્ડ ઓફ નો નિયમ શું? તો કે તમે જેને રાઉન્ડ ઓફ કરો છો જમણી બાજુથી કરવાના. આ છગડો, એ છગડો પાંચડા કરતા મોટો છે. છગડો પાંચડા કરતા મોટો છે, મતલબ કે એ આંકડો 5 કરતા મોટો હોય તો એને કાઢી નાખો, પણ 5 કરતા મોટો હોય તો આગળ એક ઉમેરી દેવું. સમજાણું? 5 કરતા મોટો હોય તો હવે જો આ જ આંકડો આપણે કાઢવો છે તો આ 5 કરતા મોટો છે. મોટો છે તો એને મેં કાઢી નાખ્યો, પણ અહીંયા બગડાનો શું થઈ ગયો? તગડો. હવે આ તગડો 5 કરતા નાનો કે મોટો? તો કે 5 કરતા નાનો. જો એ 5 કરતા નાનો હોય તો આગળ આપણે આંકડામાં ફેરફાર ન કરવો, મતલબ કે આ તગડાને એમને મફતમાં જવા દેવાનો. બીજું, જો આ આંકડામાં અંતિમ આંકડો 5 હોય તો
અંતિમ આંકડો 5 હોય તો 5 કરતા નાનો હોય તો એમ ન ગયો જાય, 5 કરતા મોટો હોય તો આગળ એક ઉમેરાય, તો 5 હોય તો આગળનો આંકડો જોવાનો. દાખલા તરીકે આ 12.15 છે અને આ પાંચડો તમે ઉડાડી દીધો, તો આગળનો આંકડો જો એકી સંખ્યા હોય તો એમાં એકનો વધારો કરી દેવાનો. પણ માની લ્યો કે 12.85 છે, તો આમાં પાંચડો નીકળી જાય પણ આગળ કાંઈ ઉમેરાય નહીં. મતલબ કે બેકી સંખ્યા હોય તો તમારે કાંઈ કરવાનું નહીં, શાંતિથી પાંચડો કાઢી નાખવાનો. ઓકે, ક્લિયર? તો હવે જુઓ નિયમ, જે મેં સમજાવ્યું એ જ વસ્તુ અહીંયા લખેલી છે. આપેલ સંખ્યામાંથી જે અંક કાઢી નાખવાનો છે તે 5 કરતા, પહેલી વાત તો રાઉન્ડ ઓફ સમજી લ્યો કે રાઉન્ડ ઓફ કરવું એટલે શું, તો કે અનિશ્ચિત અંકોને દૂર કરી યોગ્ય સાર્થક અંક સુધી સંખ્યાને લખવી, એને રાઉન્ડ ઓફ કર્યું કહેવાય સાદી ભાષામાં. બરાબર? આપેલ સંખ્યામાંથી જે અંક કાઢી નાખવાનો હોય તે 5 કરતા ઓછો હોય તો તેની પહેલાના અંકમાં કોઈ જ ફેરફાર કરવો નહીં. દાખલા તરીકે 9.84 સેન્ટીમીટર ને રાઉન્ડ ઓફ કરો તો એનો જવાબ 9.8 સેન્ટીમીટર થઈ જાય. નિયમ નંબર 2, આપેલ સંખ્યામાંથી જે અંક કાઢી નાખવાનો હોય તે અંક 5 કરતા મોટો હોય તો તેની પહેલાના અંકમાં 1 ઉમેરવું. દાખલા તરીકે 11.86 11.86 માં 6 એ ગ્રેટર ધેન 5 માં રાઉન્ડ ઓફ કરતા તે કેટલો થાય 11.9, કારણ કે 8 માં 1 શું થયો ઉમેરાઈ ગયો, કારણ કે છગડો પાંચડા કરતા મોટો છે. જો આપેલ સંખ્યામાંથી, આ બહુ મહત્વનો નિયમ, જો આપેલ સંખ્યામાંથી જે અંક કાઢી નાખવાનો હોય તે 5 હોય ત્યારે જો તેની આગળનો અંક કેવી સંખ્યા હોય, એકી હોય તો 1 ઉમેરવો, પરંતુ બેકી હોય તો કાંઈ જ ઉમેરવું નહીં. બરાબર? બેકી હોય તો. ઓલરાઈટ? દાખલા તરીકે x બરાબર 5.75 સેન્ટીમીટર છે. હવે એને રાઉન્ડ ઓફ તમે કરો તો પાંચડો તો જાય ને જાય, પણ સાતડો છે એ એકી છે એટલે એક વધે એટલે 5.8 સેન્ટીમીટર, અને 5.65 સેન્ટીમીટર હોય તો શું થાય 5.6. શું કામ? કારણ કે 6 બેકી છે, એમાં વધે નહીં, એને એમનેમ લખી નાખવાનો હોય એ 6 હોય તો 6, 8 હોય તો 8, 4 હોય તો 4, 2 હોય તો 2. બેકી સંખ્યાની વાત છે, 2 4 6 8. સમજાઈ ગઈ? આ નિયમમાં નથી પણ સમજવા જેવું છે કે ઘણા બધા સાર્થક અંકો ધરાવતી સંખ્યામાં જરૂરિયાત મુજબ સાર્થક અંકોની સંખ્યા ઘટાડી રાઉન્ડ ઓફ કરી અને ઉપયોગમાં લેવાય. ભાઈ આ તો એક સાદો અચળાંક તમારે રોજ આવે એટલા માટે મેં લીધો છે. વાસ્તવમાં આવા અનેક અચળાંકો તમારે 2 વર્ષમાં ભણવાના છે, ભવિષ્યમાં પણ ભણવાના છે. દાખલા તરીકે પ્લાન્ક અચળાંક, દાખલા તરીકે ઇલેક્ટ્રોનના વિદ્યુતભારનું મૂલ્ય, આ પાઈની કિંમત મેં લખી છે તે, આ સિવાયના અચળાંકો અનેક છે. સ્ટીફન બોલ્ટ્ઝમાન અચળાંક, બોલ્ટ્ઝમાન અચળાંક, આવા અનેક અચળાંકો તમારે આવશે. હવે એ અચળાંકોનું કાયદેસર સાચું મૂલ્ય બહુ મોટા આંકડામાં હોય કે જે આપણે પરીક્ષા દરમિયાન લખવું સંભવ ન હોય. દાખલા તરીકે પાઈની કિંમત બિલકુલ સત્ય 3.1428571428 છે. હવે બોલો, વિચારો, આવડી મોટી સંખ્યા આપણે કોઈ દિવસ લખીએ નથી લખતા. મોટે ભાગે આપણે શું કરી નાખીએ 3.14 લખી નાખીએ. પાઈની કિંમત કેટલી લખીએ 3.14. સાર્થક અંકો ખૂબ જ મોટી સંખ્યામાં છે જરૂરિયાત મુજબ. પછી ઘણી વખત પાઈની કિંમત તમને અંદર રકમમાં આપેલી પણ હોય કે તમે આટલી જ લેજો, તો અચળાંકની કિંમત એ લોકો જે રકમમાં આપે એ આપણે લેવાની બાળકો. બરાબર? એ 3 આંકડા સુધી પણ આપે ને 2 આંકડા સુધી પણ આપે, તો એની કિંમત આ અથવા આ લેવામાં આવે. હવે તમે અહીંથી ઘટાડતા જશો તો એ આવી જશે. જો 5 ઘટાડો 8 બેકી નહીં, 8 નો 8, 8 ઘટાડો 8 5 કરતા મોટો, બગડાનો તગડો, તગડો 5 કરતા નાનો, તગડો નીકળી જાય, આગળ કાંઈ ના થાય. ચોગડો, ચોગડો પાંચડા કરતા નાનો, નીકળી જાય, આગળ કાંઈ ના થાય. એકડો પાંચડા કરતા નાનો, નીકળી જાય, કાંઈ ના થાય. સાતડો પાંચડા કરતા મોટો, 1 ઉમેરાય,
તો 6 થાય. 6 5 કરતા મોટો, 8 ના 9 થાય. 9 5 કરતા મોટો, બગડાનો તગડો થાય. થાય કે ના થાય? હવે ઈ તગડો ધારો કે ઘટાડવો છે, નથી ઘટાડવો તો 143. તગડો ઘટાડવો છે તો તગડો પાંચડા કરતા નાનો, તો તગડો એમનેમ નીકળી જાય, બિચારો સાવ ઉડી જાય તો 3.14 ડાયરેક્ટ લખવાનું છું. પણ તમે પછી એવું ના વિચારતા કે આપણે ચોગડો ઉડાડી દઈ, એકડો ઉડાડી દઈ અને રોગો તગડો લખીએ. હા, તો એમ ના ચાલે. મિનિમમ તમારે દશાંશ સ્થળ પછી 2 અંક સુધી પાઈનું મૂલ્ય તો દર્શાવવું જ પડે. રેર કેસમાં એવું બને કે ક્યારેક ગણતરી સરળ કરવા માટે એ લોકો એમ કહે કે તમે 3.14 ના લેતા. હા, એમ ના કે 3.14 ના લેતા, પણ એમ કહે કે 3.1 લેજો. તો આપણે કેટલા લેવાના? 3.1. ધેન નેક્સ્ટ સિમ્પલ વસ્તુ કે સાર્થક અંકો નક્કી કરવાની વૈજ્ઞાનિક પદ્ધતિ કઈ? તો કે વૈજ્ઞાનિક પદ્ધતિ એ કે આંકડા ગમે તે હોય અને આપણે તો આ ટેવ પાડવાની જ છે, કાયમ ટેવ પાડવાની છે કે એક આંકડા પછી પોઈન્ટ દર્શાવવાનો સામાન્ય રીતે રિવાજ, સામાન્ય રીતે, હંમેશા ફરજિયાત નથી. પણ આ પદ્ધતિમાં દશાંશ ચિહ્નને ખસેડી નાખો. તમને ખબર છે કે જમણી બાજુ તમે ખસેડો તો 10 ની ઘાતમાં ઘટાડો થાય, ડાબી બાજુ ખસેડો તો 10 ની ઘાતમાં વધારો થાય. તો અહીંયા જુઓ, દાખલા તરીકે 10 ની યોગ્ય ઘાતમાં દર્શાવવામાં આવે તો 128.3 મીટર ઇઝ ઇક્વલ ટુ 1 અને 2 આંકડા આમ આવી ગયા ડાબી બાજુ, તો 10 ની કેટલી ઘાત થઈ? 2. હવે એમાં કેટલા સાર્થક અંક થયા? 4. એ જ રીતે 0.09 કિલોગ્રામ છે તો એને 9 ગુણ્યા 10 ની ઓછા 3 ઘાત કહેવાય. ઓલી બાજુ ખસે તો શું થાય? ઓછા 3 ઘાત. બરાબર. તો એમાં સાર્થક અંકની સંખ્યા પહેલા 1 હતી ને હજી એ 1 જ છે. એવી જ રીતે 5100 મીટર સ્ક્વેર કોકનું ક્ષેત્રફળ છે ભાઈ, તો એને 1 2 ને 3 5.1 into 10⁻²માં 2 સાર્થક અંકો છે. તો અહીંયા કેટલા હતા ભાઈ? 2 જ હતા, પાછળના 0 આપણે ગણતા નહોતા. બરાબર છે? ઓલરાઈટ, ક્લિયર? ઓકે, યસ બાળકો, અંતિમ તબક્કામાં તમારા સાર્થક અંકો છે. સાર્થક અંકના ગુણાકાર અને ભાગાકાર, મતલબ કે કોઈ પણ આંકડાના ગુણાકાર કે ભાગાકાર કરતી વખતે સાર્થક અંકોની દ્રષ્ટિએ કઈ કઈ બાબત ધ્યાનમાં લેવી જોઈએ અને સાર્થક અંકોના સરવાળા કે બાદબાકી કરતી વખતે કઈ કઈ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ. મતલબ કે આપણે હવે ભણવાના છે સાર્થક અંકોમાં ગુણાકારમાં અને ભાગાકારમાં શું ધ્યાન રાખવાનું, કયા નિયમો અપનાવવાના અને સરવાળા તથા બાદબાકીમાં કયા નિયમો અપનાવવાના એ બાબત સમજવાની છે. ઓલરાઈટ, સિમ્પલ છે. હું તમને આ બધું લખેલું છે એના સારાંશમાં 2 જ વાક્ય કહું છું, 2 સેન્ટેન્સ કહું છું, ઈ તમારા મગજમાં રાખજો, બીજું કાંઈ યાદ ન રાખતા. ગુણાકાર કે ભાગાકાર કરતી વખતે તમારે ટોટલ આંકડા જોવાના છે. ટોટલ આંકડાનો મતલબ શું થાય? જુઓ, અહીંયા સાઈડમાં લખી દઉં છું રફલી, પછી હું તમને વાંચીને સમજાવું છું. દાખલા તરીકે 1.2 ગુણ્યા 1.29 ગુણ્યા 1.292 ગુણ્યા 1.2924. ધારો કે આનો ગુણાકાર તમારે કરવો છે, તો આનો ગુણાકાર કરશો એટલે દશાંશ સ્થળ પછી ગમે તેટલા આંકડા આવે, 2 આવે, 4 આવે, 5 આવે, 10 આવે, ગમે તેટલા આવે અને વધારે જ આવવાના છે. પણ ઈ એટલા બધા આંકડા તમે ગુણાકારમાં કરો પછી જે અંતિમ જવાબ લખો એમાં મિનિમમ આંકડા ટોટલ દશાંશ સ્થળ પહેલાના અને દશાંશ સ્થળ પછીના ઈ બેયનો ટોટલ કરો. ટોટલ મતલબ 2 આંકડા. આ 2 જ આંકડા તમારે ધ્યાનમાં રાખવાના અંતિમ જવાબમાં. રેડી? પણ જો તમે સરવાળો કે બાદબાકી કરો, માની લ્યો કે તમે આ ગુણાકાર નથી કરતા, એને બદલે હું કરી રહ્યા છો? સરવાળો કરો છો. તો સરવાળો કરતી વખતે પણ દશાંશ સ્થળ પછી મિનિમમ 4 આંકડા તો આવવાના જ છે. તો શું કરવું? તો કે સરવાળો કે બાદબાકી કરતી વખતે દશાંશ સ્થળ પછીના આંકડાને ધ્યાનમાં રાખવાના. દશાંશ સ્થળ પછીનો આંકડો જેટલો નાનો હોય
નાનો મતલબ એ આંકડો, દાખલા તરીકે 1.2 માં એક આંકડો છે, 1.29 માં બે આંકડા છે, 1.292 માં 3 છે, 1.2924 માં 4 છે. તો જેમાં દશાંશ સ્થળ પછી મિનિમમમાં મિનિમમ આંકડા હોય દશાંશ સ્થળ પછી, આ ધ્યાનમાં રાખજો, એ આંકડા તમારે સરવાળા કે બાદબાકીમાં લેવાના. પણ ગુણાકાર કે ભાગાકાર કરતી વખતે શું ધ્યાન રાખવાનું? તો કે ગુણાકાર કે ભાગાકાર કરતી વખતે દશાંશ સ્થળ પછીના નહીં, દશાંશ સ્થળ પહેલાના અને પછીના સહિત. એટલે ધારો કે તમે એનો ગુણાકાર કે ભાગાકાર કરો છો તો આમાં મિનિમમ સાર્થક અંક વાળી સંખ્યા કઈ ગણવી? તો કે આવડી આ, એમાં 1.2 એટલે કેટલા સાર્થક અંક થયા? 2. પણ સરવાળો કે બાદબાકી કરો તો પણ આ જ થાય, પણ એમાં સાર્થક અંકમાં ધ્યાન શું રાખવાનું? દશાંશ સ્થળ પછીના લેવાના. ઓકે, હવે આટલી બે જ મુદ્દાનો કાર્યક્રમ છે, બરાબર? સમજવા માટે મેં વધારે લખેલું છે, ગુણાકાર કે ભાગાકાર કરતા મળતા અંતિમ પરિણામમાં જે સંખ્યામાં લઘુત્તમ સાર્થક અંક હોય તે જ લેવા. હમણાં હું બોલ્યો, દાખલા તરીકે 3.842 ગુણ્યા 1.2, હવે આનો ગુણાકાર કરો એટલે 4.6104 મળે. પરંતુ લઘુત્તમ સાર્થક અંક વાળી સંખ્યા 1.2 છે, તેથી અંતિમ પરિણામ શું થશે? 4.6. આની અંદર 2 તો આમાંય 2 છે. ઓકે, જે સંખ્યાઓને ગુણવાની કે ભાગવાની હોય, આ નિયમ થોડો ધ્યાનમાં રાખવા જેવો છે, તેમાંની જે સંખ્યા માપન દર્શાવતી ના હોય, અચળાંક હોય, તો તે સંખ્યા ચોક્કસ હોય. તેમજ કોઈ ભૌતિક સમીકરણમાં આવતી પૂર્ણાંક કે અપૂર્ણાંક સંખ્યા પણ કેવી હોય? ચોક્કસ. ઉદાહરણ વગર તમને ખબર છે? કાંઈ જ ખબર ન પડે. ઉદાહરણ અગત્યનું, દાખલા તરીકે અચળ પ્રવેગી ગતિના સમીકરણ તમે 9મા ધોરણમાં ભણી ગયા છો, રાઈટ? d બરાબર v0t વત્તા 1/2 at2, અને ત્રીજા ચેપ્ટરમાં પાછા ભણવાના છો. ઓકે, માં 1/2 v2 v0² 2ad માં 2 આ બગડો, અને 1/2 mv2 આ ગતિ ઊર્જાનું સૂત્ર છે. એમાં 1/2 એ ચોક્કસ અંક છે જેને ધ્યાનમાં ના લેવા. મતલબ ધ્યાનમાં ન લેવા મતલબ સાર્થક અંકોની બાબતમાં ધ્યાનમાં ન લેવા. ઓમ તો ગુણાકાર તમારે કરવાનો જ હોય, સૂત્ર છે એમાંથી કઈ 1/2 કાઢી નથી નાખવાનો. પણ તમે જ્યારે ફાઇનલ d ની ગણતરી કરતા હો ત્યારે આવા જે અચળાંકો આવતા હોય, 2π છે, બગડો છે, તગડો છે, 1/2 છે, 5/6 છે, કેટલા બધા અચળાંકો સમીકરણોમાં આવતા હોય, એને ધ્યાનમાં નહીં લેવાના. હવે સરવાળા બાદબાકીમાં આપેલ સાર્થક સંખ્યા પૂર્ણાંક સંખ્યા દર્શાવતી હોય, બધું પૂર્ણાંક જ હોય, 2345 ગુણ્યા 42, તો એ બધી એમાં ક્યાંય દશાંશ ચિહ્ન છે જ નહીં. તો સરવાળા બાદબાકી સામાન્ય સરવાળા બાદબાકીની જેમ જ કરવા. એમાં પછી આંકડા બાકડા ઉડાડવાની વાત ન કરવી. મોટો આંકડો હોય તો દશાંશ સ્થળ હોય તો જ દશાંશ ચિહ્ન ધરાવતી સંખ્યાના સરવાળા બાદબાકી કર્યા બાદ મળતા પરિણામમાં જે સંખ્યામાં દશાંશ ચિહ્ન પછી ઓછી સંખ્યા હોય તેને ધ્યાનમાં રાખવા. દાખલા તરીકે એક ટ્યુબની લંબાઈ ના અવલોકનો આપણે લીધા. પહેલું અવલોકન આવ્યું 25.367 સેન્ટીમીટર, સેકન્ડ 2.36 સેન્ટીમીટર, થર્ડ 3.2 સેન્ટીમીટર. હવે બધાયનો આપણે સરવાળો કરવો છે, તો આનો અને આનો ત્રણેયનો તમે સરવાળો કરો એટલે 30.927 મળે. એટલા સેન્ટીમીટર. પરંતુ L3 માં દશાંશ ચિહ્ન પછી એક જ અંક છે પછી જે લઘુત્તમ છે, તેથી અંતિમ પરિણામ તમારું 30.9 સેન્ટીમીટર થાય. કોઈ એવું ન વિચારે ભાઈ કે 2 છે આમાં તો આમાંય 2 જ રાખીએ, નવડો કાઢી નાખીએ. નહીં, સરવાળા બાદબાકીનો નિયમ દશાંશ સ્થળ પછીના આંકડાને ધ્યાનમાં રાખવાના છે. ગુણાકાર ભાગાકારમાં ટોટલ આંકડાને ધ્યાનમાં રાખવાના છે. આ બે જ લો છે તમારા માટે, ત્રીજો કોઈ લો આવતો નથી. બાળકો સમજી ગયા આખી વાત? ઓલ રાઈટ, ક્લિયર? હવે આપણે સાર્થક અંક ના નિયમો જાણી લીધા બાદ આપણે બે દાખલા ગણીએ કે જે ઉદાહરણના જ છે, સિમ્પલ છે, સાવ આવડે એવા છે, પણ સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને કામ આપણે કરવાનું છે. તો અત્યારે જુઓ
તમને ઘન આપેલો છે અને આ ઘનમાં તેની કોઈ બાજુનું માપ છે એ 7.203 છે એટલે એક બાજુનું, એવી 6 બાજુ હોય, ખબર છે ને? બરાબર. તો અહીં ઘનની બાજુ ની લંબાઈ L બરાબર 7.203 મીટર માં 4 સાર્થક અંક છે. મતલબ કે આપણે જે જવાબ મેળવશું એમાં 4 સાર્થક અંકો હોવા જોઈએ. તેથી હવે ઘન નું પૃષ્ઠ ક્ષેત્રફળ બરાબર 6L સ્ક્વેર. ખબર છે ને? હવે આપણે કેલ્ક્યુલેટરની શું પડશે જરૂર, તમે કરજો કે મારે નથી કરવાનું. ખાલી 6 into L સ્ક્વેર એટલે 7.203 એનો સ્ક્વેર બરાબર કરો 7.203 into 7.203 into 6 equal to 311.299254. આટલા બધા મીટર સ્ક્વેર આવ્યા ભાઈ. હવે આ મીટર સ્ક્વેર છે એ આપણા માટે સાચા છે તો કે 9, આપણે કેટલા આંકડા રાખવાના છે? 4. ટોટલ 1 2 3 તો અહીંયા આવી ગયા, તો ઓલી બાજુ એક જ રાખવાનો છે. એક રાખવાનો છે તો આપણે 4 ને કાઢી નાખીએ, આગળ કાંઈ નહીં થાય. 5 ને કાઢી નાખો, આગળ કાંઈ નહીં થાય. બગડાને કાઢી નાખો તો આગળ કાંઈ નહીં થાય. પણ આ નવડાને કાઢશો ને તો ઘણું બધું થશે. આ નવડાને કાઢશો એટલે અહીંયા આ નવડાનો 10 થાય, 10 નો 0 અહીંયા આવે અને એકડો આની અંદર ઉમેરે એટલે આનો જવાબ કાયદેસર આવો આવે 311.3 મીટર સ્ક્વેર. કેટલા આંકડા થઈ ગયા કયો મને? 4. ફરીથી કહી દઉં, ચોગડો નકામો છે એટલે ઈ જાય. પાંચડો આગળ એકી હોય તો એક ઉમેરાય, નહીતર કાંઈ ના થાય. એટલે બગડોય ગયો, પાંચડોય ગયો, બધુંય ગયું. હવે ખાલી વધ્યા કેટલા? 299. જુઓ અહીંયા સાઈડમાં સમજાવું. 0.299. આમાંથી આ 9 કાઢો તું એટલે આ 9 છે ને એના 10 થાય. ઈ 10 થાય ને ઈ 10 નો 0 અહીંયા આવે અને ઈ એકડો આમાં ઉમેરાય એટલે 2 ને 1 કેટલા થઈ જાય? 3. સમજી ગયા વાત આખી? ઓકે ઓકે. હવે શું મેળવવાનું છે? કદ. તો કે ઘન નું કદ બરાબર L ઘન થાય. અને L ઘન નો મતલબ શું થાય કયો? 7.203 એનો ઘન. તો પાછી આપણે જરૂર પડશે ભાઈ 7.203 into 7.203 into 7.203 equal to બહુ મોટો આંકડો આવ્યો ભાઈ 371.714754427. હવે આવડો બધો આંકડો તો આપણે કોઈ દિવસ મેળ જ ના પડે. તો હું કરશું આપણે આ 7 જાય એટલે અહીં કેટલા વધે? 3. 3 જાય અહીંયા કાંઈ ના થાય. 4 જાય અહીંયા કાંઈ ના થાય. 4 જાય અહીંયા કાંઈ ના થાય. 5 જાય એટલે આ એકી છે એટલે એક વધે. 8 5 કરતા મોટો એટલે ઈ જાય તો અહીંયા કેટલા થાય? 5. 5 જાય તો આ એકી એટલે આ 5 જાય
આ પાંચેય જાય, આ પાંચેય જાય, અને અહીંયા કેટલા આવશે 2. હવે આ 2 વયા જાય, 2 વયા જાય તો અહીંયા શું રહ્યું? કાંઈ નહીં, 7 રહ્યા. તો કેટલા આંકડા થઈ ગયા? 4. તો આપણા બધાય આંકડા નકામા હતા, એટલે આટલા આવશે. એ શું આવશે કયો મને? મીટર ઘન, કારણ કે કદનો એકમ, કદ એટલે ઘનફળ. ઓકે, સામે વયા જાઓ. સામે એનો ભાઈ જ છે, એકદમ સિમ્પલ. જો અહીંયા દળ આપેલું છે, દળ કેટલું છે? 5.74 ગ્રામ, અને કદ આપેલું છે 1.2 સેન્ટીમીટર ઘન. આ ગ્રામમાં છે ને આ સેન્ટીમીટરમાં, એટલે બે સીજીએસ પદ્ધતિમાં જ છે બાળકો. અને તેથી ઘનતા ρ બરાબર દળના છેદમાં કદ, અને તેથી ρ બરાબર 5.74 છેદમાં 1.2 ઇક્વલ ટુ, પાછું કેલ્ક્યુલેટર જોશે ભાઈ આપણે. જુઓ 5.74 બાય 1.2, 4 પોઈન્ટ, ઘણું બધું મોટું આવ્યું ભાઈ. લખીએ આપણે બધા આંકડા. 4.783333 આયલા જ રાખે છે બધાય તગડા. તગડાનું આપણે કઈ કામ નથી. આમાં મિનિમમ કેટલા સાર્થક અંકો દેખાય તમને? 2. આમાં 3 છે ને આ 2 છે. મિનિમમ આપણે લેવાના. તો મિનિમમ માં 2 4.7 ની નજીક આવે, પણ એના કરતા આ તગડો કાઢ્યો આગળ કાઈ નહીં, 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 તગડો કાઢ્યો આગળ કાઈ નહીં. હવે આ આઠડો કાઢ્યો તો આ સાતડાનો આઠડો થયો, મતલબ કે આપણો અંતિમ જવાબ 4.8 ઘનતા છે ભાઈ, એટલે ગ્રામ પર ક્યુબિક સેન્ટીમીટર. ધ્યાન બરાબર રાખો. ક્યાં? તો કે સાર્થક અંકમાં તો ખરું જ, પણ આ એકમમાં પણ ધ્યાન રાખજો. એકમનું બરાબર ધ્યાન રાખજો. દરેક વખતે કોઈ પણ ભૌતિક રાશિ તમે શોધો તો પાછળ એકમ લખ્યા વિનાનો જવાબ ન લખતા. હા, એકમ ન હોય તો ન લખો તો ચાલે. ઓકે, તો હવે આ બે દાખલા તમે આરામથી લખી શકશો. ઓલરાઈટ, જય શ્રી કૃષ્ણ બાળકો.